માલવણ પ્રાથમિક શાળા દ્વારા બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી શિક્ષણ રથ બનાવવામાં આવ્યું છે। કોરોનાની મહામારી પછી દરેક સ્કૂલો બંધ છે, ત્યારે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ આપવામાં આવી રહી છે, પરંતુ માલવણ ગામની પ્રાથમિક શાળામાં નેટવર્કના પ્રોબ્લેમ હોવાથી પ્રિન્સિપાલની મદદથી માલવણ ગામના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી એક શિક્ષણ રથ બનાવવામાં આવ્યું છે। તેના દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર પૂરું પાડવામાં આવે છે। આ એક અનોખી પહેલ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી શિક્ષણ રથ શરૂ કરવામાં આવ્યો છે। આજરોજ આ માલવણ પ્રાથમિક શાળાની આજુબાજુના વિસ્તારમાં નેટવર્ક બરાબર પકડાતું નથી અને એટલા માટે અમારી શાળા તરફથી જીવાભાઈ આમરા નામના શિક્ષકે એક શિક્ષણ રથ બનાવ્યો છે અને તેમાં તેઓ ઘરે ઘરે ફરીને જુદા જુદા વિસ્તારમાં અઠવાડિયામાં દરરોજ 2-3 વખત ઘરે ઘરે જઈને બાળકોને ભણાવે છે। આ ઓનલાઈન શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે। એટલી સગવડ અમુકને 5 મિનિટ લાગે, અમુકને 3 મિનિટ લાગે, બરાબર। તમને તમારો જે સમય લાગે તમારે ભણાવવાનો છે, બરાબર। બીજો સવાલ, જમીન પછી સાઈડ પાંદડા ભેગા કરતા લાગતો સમય, બરાબર, જે તમારું લાગે તે તમારે લખી નાખવાનો। ગણિતને દાખલો કરતા કેટલો સમય લાગે? 5 સેકન્ડ થાય, 2 સેકન્ડ લાગે છે। એક વર્ગખંડમાં કચરો વાળતા લાગતો સમય, બરાબર, અને 50 દોરડા કૂદતા લાગતો સમય। આ તમારે મિત્રો તમારી રીતે આન્સર દેવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે મિત્રો, 5 સવાલ છે, 5 ગુણનો પ્રશ્ન છે। જોઈએ તો કે ખુશીનો જન્મ 2010માં થયો। જન્મ મિત્રો 2010માં થયો, બરાબર। તો 2020માં ખુશી કેટલા વર્ષની થાય? 2020 તો કેટલા વર્ષ છે મિત્રો? 10 અને બીજા આ 10 વર્ષ છે, 20 છે, તો મતલબ વધારો કેટલા 10નો થયો। તો 2020માં ખુશી 10 વર્ષની થાય। કેટલા વર્ષની થાય? 10 વર્ષની થાય, બરાબર। બીજું, એક દવાની બોટલ પર ઉત્પાદન તારીખ 20/9/2018 છે, બરાબર। તારીખ છે 2018, સમાપ્તિ તારીખ 20/9/2020 છે, બરાબર। તો જોઈએ 50 આઠા 400, જો 5 આઠા 40, હવે આગળ જોયું એ પ્રમાણે બિંદુ તેડાવીએ તો 50 આઠા 400 બધા છોકરા આવી ગયા પોતાના ખેતરમાં 1400 નું ડીઝલ ભરાવ્યું હોય તો તેમણે પોતાના ખેતરમાં કેટલા લીટર ડીઝલ ભરાવ્યું છે આમાં પણ ભાગાકાર કરવાનો છે। હું નહીં પીતો અત્યારે નહીં પીતો, હું આજે જ
માં છે એટલે ઘેરાયેલું છે. એ તો મૂંઝાયું. અરે માં ત્યાં હતી એને જે થળ જેવા લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા. ગુજરાતી એકમ 2 કાવ્ય છે ઠંડી માં આપનું સ્વાગત છે. અહીંયા કૃષ્ણ દવે એ લખેલું કાવ્ય ઠંડી બહુ સરસ મજાનું છે. આપણે તેને સમજવા પ્રયત્ન કરીએ. કહે ટમેટું મને ફ્રીજમાં તેના 2 દિવસ પહેલા જ મેં મારા પડોશીના બાળકોને રોગ કરતા જોયા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે બિચારાના બાળકો કેટલાય દિવસથી ખાવા માટે કંઈ મળ્યું જ ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ બીમાર હતી. મારા બાળકોનો સમય ન થયો. કર ચાલો. આ વિડીયોમાં પહેલા પાઠની સમજ મેળવશું, ત્યારબાદ સ્વાધ્યાયની સમજ આપેલી છે. બગદાદની એક વાર્તા કહું. જો આ બગદાદ શહેરના ફોટા છે. આજથી વર્ષો પહેલાની એક વાર્તા તને કહેવાનો છું. તો બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા. હજ એટલે મુસલમાનો દ્વારા થતી પવિત્ર મક્કાની યાત્રા. શેખ અબ્દુલ્લાને પણ તીવ્ર ઈચ્છા થતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા ન જઈ શકતા. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ કરવા નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને ગરીબાઈને કારણે હજમાં ન જોડાવાનું ભારે દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરવાનું પુણ્ય મેળવી શકે. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા, એટલે કે પોતાની ઈચ્છા મનમાં દબાવી રાખતા. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ અને કોઈકનો અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા. વાત કરવા વાળા બે ફરિશ્તા હતા, એટલે કે દેવદૂત. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, એ ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે ખુદાએ બધાની હજ કબૂલ કરી? તો બીજા ફરિશ્તાએ હું નહીં પીતો અત્યારે નહીં પીતો. હું આજે જ Rain, rain, go away, come on. Gotta get safe and there. Take me and take us fast as you can. Pat it, unpack it, and mark it with a B. Put it in the other boat, baby and me. There were 10 in the bed, and the little one said, roll over, roll over. So they all rolled over, and one fell out. 9! There were 9 in the પૈસા આપીને દુકાનેથી દૂધની બોટલ લાવ્યો. બરાબર, એટલે પૈસા પણ આવી ગયા અને દૂધ પણ શબ્દ આવી ગયો. ત્યાર પછી આશ્ચર્ય અને પ્રશ્ન. બરાબર, તો એવો પ્રશ્ન પૂછાયો કે જેથી લોકો આશ્ચર્ય પામ્યા, અથવા એવો પ્રશ્ન પૂછ્યો કે જેથી લોકો આશ્ચર્ય પામ્યા. બરાબર, ચાલો 4 નંબરનું છે હજ અને પુણ્ય. બરાબર, તો કે
જે લોકો હજની યાત્રા કરે છે તેને પુણ્ય પ્રાપ્ત થાય છે. બરાબર? જે લોકો હજની યાત્રા કરે છે તેને પુણ્ય પ્રાપ્ત થાય છે. 5 નંબરનું છે શાંતિ અને પરીક્ષા. તો કે દરેક વિદ્યાર્થીએ શાંતિથી પરીક્ષા આપી. બરાબર? તો કે 5 પ્રશ્નો હતા. ત્યાર પછી જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વાક્યોમાં